રાજકોટ શહેરમાં ચાલુ વર્ષે ચિકનગુનિયાનો ફેલાવો વધ્યો હોય તેવા આંકડા સામે આવ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર તારીખ 18 ડિસેમ્બરથી 24 સુધીમાં મેલેરિયા અને ડેન્ગ્યુના એક જ્યારે ચિકનગુનિયાના 3 કેસ આવ્યા છે। ગત વર્ષે કુલ 33 ચિકનગુનિયાના કેસ આવ્યા હતા, જ્યારે આ વર્ષે 84 કેસ આવ્યા છે, જેમાં વધારો નોંધાયો છે। ડેન્ગ્યુના ગત વર્ષે 288 કેસ આવ્યા હતા અને એમાં નજીવા ઘટાડા સાથે 202 કેસ થયા છે અને તેવું જ મલેરિયામાં પણ જોવા મળ્યું છે। ગત વર્ષના 50ની સામે આ 39 કેસ આવ્યા છે, જ્યારે શરદી ઉધરસના 25,000 જેટલા કેસ અને ઝાડા ઉલટીના 7,000 કેસો નોંધાયા છે। રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્ર ખાતે IHIPના જે ડેટા મુજબ છે એ નોંધાતા હોય છે, એ મુજબ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દર સપ્તાહે પાણીજન્ય રોગો અથવા મચ્છરજન્ય રોગોના આંકડો છે ડિક્લેર કરતા હોય છે। એ અનુસંધાને આપણે જણાવવા માંગુ છું કે ગત વર્ષે જે ચિકનગુનિયાના જે કેસીસ છે એ ગત સપ્તાહ સુધીના 87 નોંધેલા છે। આ ઉપરાંત ડેન્ગ્યુના છે 202 જેટલા કેસીસ નોંધાયેલા છે અને મેલેરિયાના 39 જેટલા કેસ ગયા વર્ષે છે એ નોંધાયેલા છે 1 જાન્યુઆરી પછી। આ ઉપરાંત શરદી ઉધરસ તાવના 25,000 કરતાં વધુ કેસીસ અને ઝાડા ઉલટીના જે કેસીસ છે એ 7,000 અંદાજિત છે એ નોંધાયેલા છે। સમગ્ર વર્ષ દરમિયાન આપણે ખાસ કરીને મચ્છરજન્ય રોગચાળાની સિઝન હોય છે, એ દરમિયાન ખાસ કરીને પુરાનાશક કામગીરી છે કરવામાં આવે છે, જેમાં મેલેરિયાની અમારી ટીમ દ્વારા ઘરે ઘરે જઈને સ્થળ મુલાકાત કરવામાં આવે છે। પૂરાની હાજરી જણાય તો પુરાનાશક કામગીરી કરાય છે। પાણીની અંદર જે છે એબેડ દવાનો છંટકાવ કરવામાં આવે છે। આ ઉપરાંત લોકોને ડ્રાય દિવસ ઉજવવા માટે પણ સૂચના આપવામાં આવે છે। આ ઉપરાંત અગાસી છે, પક્ષીઘર છે, કુંડા છે વગેરેની અંદર જે ખાસ કરીને મેલેરિયા, ચિકનગુનિયા અને ડેન્ગ્યુના જે મચ્છર છે એના પૂરા છે એ રહેતા હોય છે, તો એ અનુસંધાને આ કામગીરી પણ સાથે સાથે કરવામાં આવે છે। ખાસ કરીને ચોમાસા પછીની ઋતુમાં છે એ ડેન્ગ્યુ ચિકનગુનિયાના કેસીસ વધતા હોય છે, તો ખાસ કરીને વર્ષા ઋતુ પહેલા અને ચોમાસા બાદ આ પુરાનાશક કામગીરી પર ખાસ ફોકસ કરવામાં આવે છે। આ ઉપરાંત આરોગ્ય કેન્દ્ર ખાતે વિવિધ એક્ટિવ અને પેસિવ સર્વેલન્સ છે એ ફિલ્ડ વર્કર દ્વારા, ફિમેલ હેલ્થ વર્કર દ્વારા અને આશા બહેનો દ્વારા જે છે ફિલ્ડની અંદર સર્વેલન્સ કરવામાં આવતું હોય છે। આ ઉપરાંત ઓપીડીમાં પણ જે કેસો આવતા હોય છે એ અનુસંધાને પેસિવ સર્વેલન્સ કરવામાં આવતું હોય છે અને ત્યારબાદ છે આ આંકડા છે એ અમારા IHIP પોર્ટલની અંદર નોંધવામાં આવે છે। ખાસ કરીને કહી શકું કે આપણે ગત વર્ષની કરતાં આ વર્ષે શરદી ઉધરસ તાવના કેસીસમાં છે ઘટાડો નોંધાયેલો છે। આ ઉપરાંત ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસીસમાં પણ ઘટાડો નોંધાયેલો છે। ચિકનગુનિયાના કેસીસમાં આ વર્ષ દરમિયાન આ કેસો છે એની સંખ્યા થોડી વધારે છે। ગત સપ્તાહે છે ગત વર્ષે 33 જેટલા ચિકનગુનિયાના કેસ હતા, જે આ વર્ષે 87 જેટલા ચિકનગુનિયાના કેસ નોંધાયેલા છે। એ ખાસ કરીને મેલેરિયા છે એમાં ફિલ્ડ વર્કરનો જે સ્ટાફ છે એ ફિલ્ડ વર્કરનો સ્ટાફ છે એક આપણી ઘણી બધી જગ્યાઓ ખાલી છે અને એની જાહેરાત પણ આપણે રાજકોટ મહાનગરપાલિકાની મેકઅપ શાખા દ્વારા પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે। ટૂંક સમયમાં એની પરીક્ષાનું આયોજન પણ કરવામાં આવશે। આ ઉપરાંત ખાસ કરીને વર્ષા ઋતુની બાદની જે ઋતુ હોય એમાં વોલેન્ટિયર્સ જે છે એ વોલેન્ટિયર્સ દ્વારા છે એ ફિલ્ડની અંદર કામ કરવામાં આવતું હોય છે। ખાસ કરીને ચોમાસા પહેલાના મહિના અને ચોમાસા બાદના 4 થી 5 મહિના છે એ મચ્છરજન્ય રોગચાળા અટકે અનુસંધાને વોલેન્ટિયર દ્વારા જે છે એ ડેઇલી બેઝિસ ઉપર પડતર આધારિત છે એ કર્મચારીઓને આ કામ કરવામાં આવતું।